આપણે હાર્ટબીટ ફાઉન્ડેશન દ્વારા થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર મેસેજ મૂકવામાં આવેલો કે પટેલ મંકીબેન બાબુભાઈને મગજના ભાગે ઓપરેશન કરવામાં આવેલું હતું, પણ આર્થિક તકલીફના કારણે એમને સુરતથી જનક વિહારા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. આ તમે જોઈ શકો છો. અને જે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી એને લોકોએ એ રિક્વેસ્ટનું ધ્યાન રાખીને માનવતાનો ધર્મ નિભાવેલો છે. અને જે કે ફૂલની તો ફૂલની પાકડી તરીકે જે રૂપિયા આપવામાં આવેલા હતા એમાં જે 25,000 રૂપિયા ભેગા થયા છે આજે મંગીબેનના નામનો ચેક બનાવવામાં આવેલો છે. તમે જોઈ શકો છો મંગીબેનના નામનો ચેક છે. અને આ ચેક એમના દીકરી અહીંયા ઉભેલા છે અમારી સાથે, એમને ચેક અમે આપવા જઈ રહ્યા છે. અને તમારી નાની નાની મદદ, કોઈ હાર્ટબીટ ફાઉન્ડેશન જ્યારે રિક્વેસ્ટ કરે કોઈ 25 રૂપિયા રાખે છે, કોઈ 500 રાખે છે, કોઈ 5,000 રાખે, કોઈ 10,000, કોઈ 25,000 રૂપિયા રાખે. પણ ટીપે ટીપે સરોવર ભરાય છે જે કહેવત છે કે નાની નાની રકમથી મોટી રકમ ભેગી થાય છે અને આપણે લોકોની મદદ કરી શકીએ છીએ. હાર્ટબીટ ફાઉન્ડેશન તમારી મદદ વગર કંઈ કરી શકતું નથી. અને તમે જેટલા પણ મદદ કરો છો, જેટલા પણ પોલિટિકલ પાર્ટી તરીકે મદદ કરી રહ્યા છો, એ બદલ હાર્ટબીટ ફાઉન્ડેશન તરફથી અને મંગીબેનના પૂરા પરિવાર તરફથી અમે આપ સૌનો આભાર માનીએ છીએ. હંમેશા આવી રીતના આપણે માનવતામાં એકતા રહીશું અને લોકોની મદદ કરતા રહીશું એવો અપેક્ષા અને આશા આપ સૌ પર રાખીએ છીએ. અને ફરીને આપ સૌનો અમે હાર્ટબીટ ફાઉન્ડેશન તરફથી ધન્યવાદ કહીએ છીએ. થેન્ક યુ સો મચ.